જલ્દી આવો, એક નાની ચંપલ પડી છે. સંપલ નથી, આ કોઈ બાપના કાળજાનો બટકો છે. ક્યાં છે? અરે કોઈ જવાબ આપો. ગૌરી ક્યાં છે? ક્યાં છે ગૌરી? ગૌરી. પપ્પા દી ઉગી ગયો, ઊભા થાવ. મારા ઘરનો સૂરજ તો તું જ છે બેટા. સાચું પપ્પા? હા. પપ્પા પેલા પાણી પીઓ, પછી ખેતરે જાજો. દીકરીના હાથનું પાણી તો ભગવાનના પ્રસાદ જેવું હોય છે. પપ્પા હા બેટા. આ ચોર મોટો થાય છે. હા. પપ્પા હું પણ મોટી થઈશ ત્યારે તમને પણ મજૂરી નહીં કરવા દઈશ ને હું ભણી ગણીને હશે. દીકરી ઘરમાં જન્મે છે ત્યારે માત્ર પારણું નથી ઝૂલતું, એક બાપનું આખું ભવિષ્ય ઝૂલે છે. રમાપીર બાપા મારા પપ્પા આખો દી તડકામાં કામ કરે છે, એનું દુઃખ મને આપી દેજો. એના ચહેરાની ખુશી ક્યારેય ન ખોવાય. હે બાપા મારું કામ એટલું કરશો, હું તમારી ડાય દીકરી છું. હે રામાપીર બાપા, દુનિયા કહે છે દીકરી પારકી હોય છે, પણ મારી દુનિયા તો આ મારી દીકરી છે. મારી દીકરીને હંમેશા હસતીને ખીલતી રાખજે. હે રામાપીર બાપા.
આવું બેટા. બાપા પેલા રોટલો ખાઈ લ્યો. હું તો ખાઈ લઈ બેટા, પણ તે ખાધું કે? ના, પેલા તમે ખાશો પછી હું ખાઈશ. સુખ હોય કે દુઃખ, રોટલો હોય કે આછું, પણ બાપ અને દીકરી અડધું અડધું જ વેચે. ગરીબના ઘરમાં રમકડા ઓછા હોય છે, પણ પ્રેમ ક્યારે ઓછો નથી હોતો. પપ્પા હું ભણીશ ને. મારું અડધું પેટ ભરાય છે તો હાલશે, પણ તારો અભ્યાસ ક્યારેય અધૂરો નહીં રહી હો બેટા. અરે કાળુભાઈ, દીકરીને ભણાવવાથી શું ફાયદો? કાલે તો એ પારકા ઘરે જ જવાની છે. બધા કહે છે હું પારકી છું, હું હાચે પારકી છું. પારકી તું નથી બેટા, પારકી તો લોકોની વિચારધારા છે. દીકરી ઘરની દિવાલ નથી, ઘરની ધડકન હોય છે. પપ્પા હું ક્યારેક ખોવાઈ જઈશ તો. આવો શબ્દ ક્યારે નહીં બોલતી બેટા. તું ખોવાઈ જઈશ તો હું કેમ જીવીશ? બેટા, મારે ખેતરે થોડું કામ છે, હું ખેતરે જાઉં છું હો. તું સીધી ઘરે જાજે, બીજે ક્યાંય ન જતી હો. હા પપ્પા, હું બીજા કાંઈ નહીં, જે ઘરે જ જઈશ. પપ્પા હાજે વેલા હારાવ. હે રામાપીર, ખબર નહીં આજે મારું મન કેમ મૂંઝાય છે. ગૌરી, એ બેટા ગૌરી, ગૌરી, એ ગૌરી, ક્યાં ગઈ છે મારી દીકરી? કીધું સીધી ઘરે જાજે. ગૌરી, એ બેટા ગૌરી, ગૌરી, એ બેટા ક્યાં છો? એકવાર તો હોકારો દે બેટા. અરે બેટા, તે મારી ગૌરીને ક્યાંય જોઈ છે? નહીં કાકા, ગૌરી હજી ઘરે આવી જ નથી. જે ઘરમાં દીકરીનો અવાજ બંધ થઈ જાય છે ત્યાં સન્નાટો પણ રડવા લાગે છે.
ક્યાં ગઈ હશે મારી દીકરી? ગૌરી બેટા ગૌરી ગૌરી એ બેટા ગૌરી 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 એકવાર તો હોકારો દે ગૌરી. તારા પપ્પા હાથ પાડે છે ગૌરી 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 ગૌરી. હે રામાપીર, મારી દીકરીને લાવી દ્યો. મારી પાસે ધન નથી, જમીન નથી, મોટું ઘર નથી, માત્ર એક દીકરી હતી. એ પણ તમે છીનવી લીધી. હું કોના માટે જીવીશ? હે રામ. શું થયું ભાઈ? મારી ગૌરીને શું થયું? જ્યારે એક દીકરી ચૂપ થઈ જાય છે ત્યારે હજારો પ્રશ્ન બોલવા લાગે છે. હે રામદેવપીર બાબા, મેં તમારી પાસે ધન દોલત કાંઈ વસ્તુ નહોતી માગી. મેં તો માગ્યું હતું માત્ર મારી દીકરી માટે એક હાસ્ય, અને એ પણ તમે છીનવી લીધું. ભલે એ જ મારી કિસ્મત હશે, પણ સમાજની દરેક દીકરીઓનું રક્ષણ કરજો, કારણ કે દીકરી જ આવતીકાલનું ભવિષ્ય છે. અને જો સમાજમાં દીકરીઓ જ નહીં રહે તો આ દુનિયા નહીં હોય. માટે હે રામાપીર, આ સમાજની દરેક દીકરીઓની તું રક્ષા કરજે, તું રક્ષા કરજે. ગૌરી બેટા, તું જતી રહી બેટા. હવે આ એક બાપ કોના સહારે જીવશે? કોના માટે જીવવું હવે મારે બેટા? ગૌરી ગૌરી બેટા તો પાછી આવી ગઈ. એ ગૌરી ગૌરી બેટા. ના બાપા, હું પાછી નથી આવી. મારા હૃદય તૂટે ને એ જોવા પણ નથી. બાપા, તમે મને હંમેશા શીખવ્યું ક્યારે હિંમત હારતી નથી. તો આજે તમે કેમ હારી ગઈ? જો તમે આમ રડશો તો કેટલી બધી ગૌરીના બાપ હારી જશે. બાપા, મારા માટે એક વસન આપો. ગામની એક પણ દીકરીનું ભણતર બંધ નહીં થાય. હા બેટા, તને આ તારા બાપનું વચન છે. હવે આ બાપ માત્ર પોતાની ગૌરી માટે નહીં, પણ સમાજની દરેક દીકરીઓ માટે આ બાપ જીવશે. બાપા, આકાશને ચમકતો દરેક તારો જોઈને સમજજો, તમારી ગૌરી આજે પણ તમને જોઈ રહી છે.
દીકરીને બચાવવી કાયદાની ફરજ પહેલાં માનવતાની ફરજ છે. દીકરીને ભણાવવી ખર્ચ નહીં, સમાજના ભવિષ્યમાં કરેલું રોકાણ છે. એક દીકરી સુરક્ષિત હશે તો હજારો સપનાઓ સુરક્ષિત રહેશે.